આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાભી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપી તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી. આશરે 50 મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી, જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઊંટી પડી ગઈ હતી અને ત્યારબાદ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ફરિયાદી અને જે બીજા પામનાર તમામ સાહેબો હતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરતી કરી. એ ભાઈ સામેથી સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો, 100ની સ્પીડમાં આવ્યો. અમારી ગાડી દેખી એને સ્પીડ વધારી અને સામેથી અમે દેખ્યું એટલે મારી ગાડી પોતાની ઇકો ગાડી હતી, મેં સાઈડમાં કરી અને ઊભી રાખી દીધી અને એ જબરદસ્તી લઈને આવ્યો તો અમારી સામે ગાડીને ઠોકી અને ઓછામાં ઓછી 500 ફૂટ ગાડીને ઘસેડી અને ટક્કર મારી અને પછી ગાડી અમારી પલટી મારી. તે વખતે અમને પછી કંઈ ભાન નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.